ગયા વર્ષે જ્યારે 2024માં ખેડૂતોએ 3 વખત કુદરતી આફતનો સામનો કરવો પડ્યો. જુલાઈમાં અતિવૃષ્ટિ થઈ, ઓગસ્ટમાં અતિવૃષ્ટિ થઈ અને ઓક્ટોબર 2024માં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક પર પાણી ફરી ગયું. જુલાઈ અને ઓગસ્ટમાં જે પાક નુકસાન થયું એ બાબતે હજારોની સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટરની ઓફિસ હોય, ખેડૂત આગેવાનોએ સરકારમાં ખૂબ રજૂઆતો કરી, જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જે માંગણી અપેક્ષા હતી એ મુજબ તો વળતર ન મળ્યું, પણ નહિવત વળતર અમુક ખેડૂતોને ચૂકવવામાં આવ્યું. ત્યારબાદ જે ઓક્ટોબર 2024માં તૈયાર થયેલા ખેડૂતના પાક પર જયારે પાણી ફરી વળ્યું ત્યારે ફરી વખત ખેડૂતોએ રજૂઆત કરી, તો ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આશ્વાસન આપવામાં આવેલું કે ઓગસ્ટમાં જે ખેડૂતોને સહાય મળી છે એ ખેડૂતોને બાદ કરતા બાકી રહેલા ખેડૂતોને ઓક્ટોબર 2024માં જે નુકસાન થયું છે એનું વળતર ચોક્કસથી આપવામાં આવશે. વારંવાર આ કચેરીએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી સુરેન્દ્રનગર હોય, અન્ય જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસ હોય, નિયામકની ઓફિસ હોય, ગાંધીનગરમાં પણ વારંવાર રજૂઆતો થઈ. અંતે આ મહિનાની શરૂઆતમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે 2024 ઓક્ટોબરમાં જે નુકસાન હતું એ ખેડૂતોને વળતર ચૂકવશું, પણ 14 જુલાઈથી 28 જુલાઈ સુધી પોર્ટલ ખોલવામાં આવશે. જે ખેડૂતોને પાક નુકસાન થયું છે એ ખેડૂતોએ પોર્ટલમાં અરજી કરવાની છે. દુર્ભાગ્યની વાત એ છે કે વિશ્વગુરુ બનવાની વાતો કરનારા આ ભારત દેશની અંદર, આ ગુજરાતની અંદર જ્યારે પોર્ટલ પર ખેડૂત અરજી કરવા જાય છે તો 1 પણ કલાક પોર્ટલ ખુલતું નથી. ખેડૂતો ધક્કા ખાઈ ખાઈને બાપડો સાંજે ઘરે પાછો જાય, નિરાશ થઈ પાછો જાય. એટલે જે 14/7 થી 28/7 સુધી સમય આપવામાં આવ્યો તો અરજી કરવાનો, આ સમયગાળા દરમિયાન પોર્ટલ ન ખુલવાથી ખેડૂત અરજી કરી શક્યો નથી. ફરી વખત સમય વધારો કરવા માટે પણ સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે આજે અમે 10 દિવસના અલ્ટિમેટમ સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી સુરેન્દ્રનગરની ઓફિસ રજૂઆત કરવા આવ્યા છીએ કે 10 દિવસની અંદર કાં તો ખેડૂતોની ઓફલાઈન અરજી સ્વીકારવાની જાહેરાત કરવામાં આવે, યા તો જે બાકી રહેલા ખેડૂત છે જેને ઓગસ્ટમાં વળતર નથી મળ્યું આ તમામ ખેડૂતનો સમાવેશ થાય, યા તો તમારા પોર્ટલ ની સમય મર્યાદા વધારી 10 દિવસમાં સરકાર તરફથી પોઝિટિવ નિર્ણય લઈ ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવે. જો 10 દિવસમાં જાહેરાત નહીં થાય તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આ કચેરીનો ઘેરાવ કરવા આમ આદમી પાર્ટી કિસાન સંગઠન ખેડૂતોને સાથે રાખી આ નિર્ણય લેશે.